તો કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો વ્લોગ. મેં મોર્નિંગ બ્રેકફાસ્ટ તો બનાવી દીધું છે મેડમજી. અને જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ સીતારામ. ચાલો ભીંડાનું શાક, રસ, કેરી, રોટલી. ભીંડાનું શાક, કેરી પાછળ પડી છે કેરી ને રોટલી. ને રોટલી. ચલો, મેડમ બધાને ઇન્વાઇટ કર્યા છે, જેમને જેમને જમવાનું બાકી હોય તો આવી જાઓ. અને જય શ્રી રામ પણ કીધા છે તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો. જયંતિભાઈ ક્યાં નાહી ગયા છે મેડમજી? શું? ઓકે, ચાલો. તો જો ઘઉં કાઢી લીધા છે અને આપણે ઘઉં દળાવવા જવાનું છે. મેડમજીએ ઓર્ડર આપી દીધો છે. ઘઉં દળાવતા હો જાઓ. રોટલી ભાખરી ખાવી હોય તો નહીં મળશે, તો જવું પડશે ઘઉં દળાવવા માટે. જોકે ઘરે ઘરઘંટી તો છે પણ હવે મેડમ પાસે ટાઈમ નથી. તો ચાલો, પહેલાં હું ને યંશુ બંને જઈ આવીશું. હે ને યંશુભાઈ? કિધર જા રહે હો? ચલો હમારે સાથ. ચલો તો અમે પહેલાં જાઉં દળાઈ આવી પછી જઈએ જલ્દીથી. આજે જવાનું છે ફંક્શનમાં અને દળનું શું કહેવાય, ઘઉં દળાવીને આવીને પછી પાછું બીજે એક બહાર જવાનું છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. લંચ લઈને બપોરનું લંચ લેટ થયું તો આજે, કેમ કે સન્ડે છે તો સવારના 11 વાગે ઉઠેલા, એટલે 11 વાગે ઉઠીને પછી મોર્નિંગનું બ્રેકફાસ્ટ લીધું અને બ્રેકફાસ્ટ લીધા પછી લગભગ 3 વાગ્યા આસપાસ લંચ લીધું છે. અને પાંદડા આપણે તોડવા ગયા હતા, પાંદડા તોડીને આવી ગયા હતા બપોરે. ત્યાર પછી આપણે લંચ લીધું છે. પાંદડા સૂકવવા મૂકી દીધા છે. જો આવી ગયા છે પાંદડા. તો કાલથી પાંદડાનો રસ સ્ટાર્ટ થશે. પપ્પાને પણ જરૂરી છે અને આપણે પણ જરૂરી છે અને મેડમને પણ જરૂરી છે. અને હું ને યંશુ જઈ રહ્યા છીએ હવે જ્યાં આપણે જવાનું હતું ત્યાં. તો મળીએ છીએ ડેસ્ટિનેશન પર જઈને. ચાલો યંશુભાઈ. પ્લોટમાં રાખેલું છે અમારું ગામનું સ્નેહ મિલન. અચ્છા, ફ્રન્ટ ગેટ. સાઈડ પરથી એન્ટ્રી છે. ફ્રન્ટ ગેટની તો મેરેજની ને એની એન્ટ્રી છે, તો સાઈડ પરથી એન્ટ્રી રહેવાની છે. આજનું તો યંશુભાઈનું નક્કી નથી. યંશુભાઈને આ ફેરી ઇનામ મળે કે ન મળે, કેમ કે પર્સન્ટેજ આ વખતે ઓછા છે, કેમ કે 5મા ધોરણની તૈયારીઓ આ વર્ષે નહોતી કરી. પણ નેક્સ્ટ યર 100% આવશે, હે ને? 6 યરમાં. બટ આપણે આ વર્ષ કયું કર્યું હતું? શેનું કર્યું હતું? નવોદય અને સીઈટી. તો ચાલો, પ્રોગ્રામ આમ તો 5 વાગે સ્ટાર્ટ થઈ ગયા છે, પણ આપણે કામ હતું એના હિસાબથી 1 કલાક લેટ થયા છીએ. અમારા ભત્રીજાઓ આવી રહ્યા છે. આપણા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 10th હતું ને તારે? ટોપર 12મું 12 ટોપર છે. ટોપર કેટલા? 95% અને 99 પર્સન્ટાઇલ છે ને? 99 પર્સન્ટાઇલ છે અમારા ભત્રીજાને. અને દીદીને કેટલા આવ્યા? 95. સરસ સરસ. ચાલો, કોંગ્રેચ્યુલેશન્સ. અને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો ચાલો પહેલાં થોડી કીટ વિતરણ છે લઈ લઈએ. અહીંયા વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવવાનું છે. ચાલો પહેલાં કીટ લઈ આવીએ. અમારા ગામમાં ફર્સ્ટ ટાઈમ આ વખતે સ્નેહ મિલનમાં રક્તદાન શિબિરનું આયોજન થયું છે. આપની વિનંતી છે કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. રક્તદાન થઈ રહ્યું છે. રક્તદાન મનોરંજન માટે. આને શું કહેવાય અંશુ? શું કહેવાય આને?
ટ્રેમ્પોલિનનું આયોજન કરવામાં આવ્યું છે તો બાળકો સચવાઈ રહે, બાળકોનું મનોરંજન થાય. આ સાઈડ છે કીટ વિતરણનું આયોજન. અને જીતુભાઈ, શૈલેષભાઈ ને બધા બેસી ગયા છે. લાલજી મહારાજ, બોલો શૈલેષભાઈ. સીતારામ. ચાલો, કીટનું આયોજન. દરેક સ્ટુડન્ટોને જે ભણતા હોય એમને કીટ આપવામાં આવે છે. આ છે આ બધી કીટો. અને એક કીટ જનશુભાઈ માટે પણ આવી ગઈ છે. હવે કીટની અંદર શું શું છે એ આપણે ઘરે જઈને જોઈશું. પહેલાં કીટ મૂકવાની વ્યવસ્થા કરીએ છીએ. ખૂબ જ સરસ આયોજન છે અને ફાર્મ પણ ખૂબ જ સરસ છે. જમણવાનું આયોજન પણ થઈ રહ્યું છે. બિઝનેસ વિશે માહિતી મળી શકે, એકબીજાને આપણે મદદરૂપ થઈ શકીએ. સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી આપણે બાપુનું સન્માન કરીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. ડોક્ટર ખ્યાતિબેન અનિલભાઈ વસોયા, ડોક્ટર ખ્યાતિબેન અનિલભાઈ વસોયાને પણ વિનંતી છે કે પોતે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આગળના ક્રમે આપણા આમંત્રણને માન આપી મુંબઈથી દર વર્ષે પધારે છે એવા મધુભાઈ શ્યામજીભાઈ ઠુમ્મર, આપણે સૌ એમને ઓળખીએ છીએ. તો હું વિનંતી કરીશ આપણા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયાને કે માનનીય મધુભાઈ ઠુમ્મરનું મોટી વાત છે. એટલે એમને વિચાર આવ્યો હશે વર્ષો પહેલા કે આપણે આ રીતે મંડળ બનાવીએ, આ રીતે આપણે ગામના સ્નેહ મિલન યોજીએ. જોરદાર તાળીઓ એક વખત ભાનુભાઈ માટે. આગળના તમે બીજા દીર્ઘદ્રષ્ટા જે આ હાલ મારી તમારી વચ્ચે ઉપસ્થિત નથી. આપણા જે મોભીઓ નિમેલા છે એવા રમેશભાઈ વઘાસિયા મંડળના પ્રમુખશ્રી છે, એમનું સન્માન કરશે. ફરીથી શૈલેષભાઈને વિનંતી કરું, શૈલેષભાઈ અર્જણભાઈ રામાણી, એને વિનંતી કરું. અને યુવાનોને હજી મારી વિનંતી છે, જેટલા સંખ્યામાં જરૂર છે ને એટલા યુવાનો હજી જોડાતા નથી, પણ આવતા વર્ષે આપ વધુ જોડાવ એવી મારી સાથે સાથે વિનંતી છે. ભાઈ શ્રી ચિરાગભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવતા રહીએ. ગામના ખજાનચી તપસભાઈ, અમારા ગામના સ્નેહ મિલનના ખજાનચી છે તપસભાઈ. આમની વગર આયોજન કરવું શક્ય જ નથી. ખૂબ જ મહેનત કરે છે સ્નેહ મિલનને સફળ બનાવવા. જેમણે ખૂબ અભ્યાસ કર્યો છે અને આ અભ્યાસમાં એમને ક્યારેય મળે તો તમે પૂછજો કે એમના પરિવારોએ ખૂબ અમારી ભત્રીજી સેવામાં જોડાય છે. નહીં તો આ પોતે આ ડિગ્રી સુધી ન પહોંચી શકે. એમના મમ્મી પપ્પા ભાઈ બહેન જે કોઈનો દાદા દાદી બધાએ સપોર્ટ કર્યો હશે, ત્યારે આ સ્થાન ઉપર આ ડિગ્રી સુધી તેઓ પહોંચી શક્યા છે. એવા આપણા જ ગામના ડૉક્ટરશ્રીઓના નામ પેલા યાદી આપ સૌને જણાવી દઉં, કારણ કે કોઈને કોઈ કારણોસર બધા ડૉક્ટરશ્રીઓ આવી નથી શક્યા. એ રામાણી,
જેમના નામ લઉં એ સ્ટેજ પાસે નજીક આવી જજો. આપણી પાસે સમય ખૂબ ઓછો છે, એટલા માટે ફરીથી વિનંતી, દર્શીલભાઈ ગોંડલિયા, મંજુલાબેન એ રામાણી, ધર્મિષ્ઠાબેન પ્રતિકભાઈ સુદાણી અને સ્નેહાબેન દર્શીલભાઈ ગોંડલિયા, એમને વિનંતી કે તમે સ્ટેજથી નજીક રહેજો. આજના સ્નેહ મિલનમાં અત્યાર સુધીનું એવી એમાઉન્ટ કે જે 11,000 આજના સ્નેહ મિલનમાં દાન આપી અને લક્ષ્મીનારાયણ ફેબ્રિક, શૈલેષભાઈ કે ડાવરા અને મયુરભાઈ પી ડાવરા, તાળીઓથી વધાવીએ મિત્રો. 11,000 નું દાન પ્રદાન કરેલ છે. અને આ તમે કંઈ બી ફાળો લખાવવા ઈચ્છો છો તો તેના કાઉન્ટર અંદર લાગેલા છે, આપ એનો સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ અને મયુરભાઈ. ડોક્ટર અનિલભાઈ ગિરધરભાઈ વસોયા. મિલનમાં જે નિદાન કેમ્પ ફ્રીમાં સારવાર આપી હતી, તો આપણે તાળીઓ વગાડવાનું બંધ ના કરીએ. આપને નમ્ર અપીલ છે કે તાળીઓમાં કોઈ ખર્ચ લાગતો નથી, એક જાતની એક્સરસાઇઝ છે. એનાથી આપણા શરીરને ફાયદો છે, કંઈ નુકસાન છે નહીં.